તો હેલો ગાઈસ, સ્વાગત કરું છું તમારું આજના મારા નવા બ્લોગમાં. આરવ સાથે પેલું હાય કે દેજે બેટા. બા નહીં, હાય કે બાલ જતા રહે. એનું એમ કેવું હોય કે બાલ જતા રહે એમ, એટલે એ માથા ઉપર હા તમારા હા બાલ કીધું. તો ગાઈસ, આજે સૌથી પહેલા આપણે કિચનની મુલાકાત લઈશું. કિચનમાં શું ચાલુ છે? લોટ કાઢવા અને રસોઈ બનાવવાનું ચાલુ છે, બરોબર. શાક તો હજુ બાકી હે ને, સબ્જી સમાય કદાચ મૂકી હશે, બનાવવાનું બાકી રેગ્યુલર. આ બાજુ મમ્મી શું કરે? મમ્મી તો હજુ કુદરો બનાવવાનું પત્યું જ નહીં. આજે એકલી બીજું બધું બનાવે એટલે બીજો બનાવશે હશે જ. તો ગાઈસ, આજના વ્લોગમાં હું તમને બતાવીશ મારું પ્યારું સુંદર મજાનું ઘર. સૌથી પહેલી શરૂઆત ગાઈસ અહીંથી થાય છે. આ પગથિયા સીધો મારા ઘરે આવે છે. તો ગાઈસ, અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે એટલે હું અહીં બહાર જ ઊંઘું છું. મારો જ ખાટલો છે. અહીંથી આગળનો નજારો કંઈક આ ટાઈપનો લાગે છે. તો ચલો હવે ચલીએ અંદર. તો જે સૌથી પહેલો રૂમ છે આ લિવિંગ રૂમ છે. એની ચારે બાજુ 4 સીલિંગ લાઇટો લગાવેલી છે, વચ્ચે ફેન છે અને અહીંયા પણ ખાટલા જ પડ્યા છે, કારણ કે અત્યારે કોઈ યુઝ કરતું નહીં. મારા સિવાય આ ઘરમાં કોઈ રહેતું નહીં બીજું. જો કે આ ઘરનું બધું જ પ્લાનિંગ જેનીએ કરેલું છે. હવે જ્યારે વચ્ચેના રૂમમાં જઈએ તો આ ગેલેરી આવે. આ લગભગ ઓની પહોળાઈ હશે 3-3.5 ફૂટ જેટલી હશે, એક દરવાજાના માપની. અને ડાબી સાઈડ ફરતો એક કિચન બનાવ્યું છે, મસ્ત પીવીસી ફર્નિચર કરાયેલું. પણ ગાઈસ, અફસોસની એ વાત છે કે આ કિચન બી કોઈ વાપરતું નહીં, બસ ખાલી ખમ આ રીતે પડેલું. આમાં એક ઇલેક્ટ્રિક ચીમની બી લગાવેલી પણ વપરાતું બિલકુલ નહીં, કારણ કે મારા સિવાય કોઈ રહેતું નહીં. અહીંયા બધું ફર્નિચર કરેલું છે આ ઘરમાં. ટોટલ ફર્નિચર સાથે જ છે, બધું જ ફર્નિચર. ખાલી એક ફેન બાકી છે, પંખો લગાવવાનો. બાકી બધું રેડી છે એકદમ. અને અમે એ રીતનું જેની પ્લાનિંગ કર્યું હતું કે અહીંથી જ્યારે રસોડું ગમે તે અહીંયા આ બાજુ જે એની ગેસ સ્ટવ આવે, તો પછી સાઈડમાં ફરીએ તો અહીંથી સીધું ત્યાં સામે ટીવી બી દેખાય. એ બધું પ્લાનિંગ છે ગાઈસ, એ કરીશું થોડા ટાઈમ પછી. તો હવે તમને આગળ લઈ જાઉં. તો ગાઈસ, આ છે આપણું બેડરૂમ. અત્યારે હાલમાં અહીંયા પીસી મૂકેલું છે. અમે પ્રિન્સ વાપરે પીસી મૂકેલું. આ બેડરૂમ પણ અહીંયા બી ખાટલા જ પડ્યા, બેડ હજુ લાયા નહીં અમે, બાકી. અને પેલી અલમારી કબાટ જેવું બનાવેલું. અને બે બારીઓ અને પાછળનો દરવાજો. એ દરવાજો ખોલીને બી હું તમને બતાવું છું. આ જગ્યાએ બી 4 સીલિંગ લાઇટો. અને આ બાજુ આવતો અટેચ બાથરૂમ ટોયલેટ છે ભેગું. આ અલમારીમાં ગાઈસ અમુક કપડા ભર્યા, મારા પપ્પાના અને બધા અમુક કપડા ભર્યા. મારા તો જો કે નહીં હોય, આમાં હશે પણ થોડા હશે. તો ગાઈસ, હવે તમને બારી ખોલીને બતાવી દઉં બહારનો નજારો. લગભગ તો તમે જોયું જ હશે આ બહારનો નજારો. આ બાજુ ખુલ્લો ખેતર હે. આ તો આપણું નાનકડું હાઉસ ટૂર. જો કે આ ઘરમાં મારા સિવાય બીજું કોઈ રહેતું નથી,
જ્યારે જેની આવશે ત્યારે આપણે બધું પ્રિપેરેશન બી કરીશું. બેડ છે, પછી કિચનમાં જે બી કરવાનું છે, સ્ટવ છે, આના બધું જ લગાવીશું. એ તમે આગળના વ્લોગમાં જોવા બી તમને મળશે. અને અમુક કામ બાકી છે જે હજુ કર્યું નહીં, કારણ કે એની કોઈ ખાસ અત્યારે જરૂરત નહીં. જ્યારે જેની આવશે ત્યારે બધું થઈ જશે, વેલ પ્રિપેર્ડ થઈ જશે એકદમ, અને મસ્ત રહેવાની મજા આવી જાય એવી છે. જ્યારે તમને એક વાત કહું, જ્યારે ચોમાસું હોય ને ત્યારે અમે અહીંયા ઊંઘ્યા હોય કે બેઠા હોય તો બહાર જે વરસાદ પડતો હોય એનો નજારો તમે જુઓ ને તો એકદમ મસ્ત જન્નત જેવો લાગે, બહુ જ મજા આવી જાય. આ તો ઉનાળો હોય એટલે અત્યારે ગરમી લાગે, બાકી કોઈક દિવસ એસી લગાવો તો બી લગાવી શકાશે. એટલે જ્યારે પણ ચોમાસું આવે ને એટલે તો આ રૂમની કઈ રોનક જ કઈ મસ્ત હોય એકદમ. હવે ચોમાસું આવ્યા ભેગું છે તો હું તમને બતાવીશ ચોમાસામાં કેવું લાગે છે, બહારનો નજારો કેવું લાગે છે અને કેવું હોય, કેવું ફીલ થાય, બધું જ આગળના વ્લોગમાં તમને બતાવીશું. તો ગાઈઝ, આ હતો આપણો આજનો નાનકડો વ્લોગ. જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. ભવિષ્યમાં બીજા નવા વ્લોગ, ટૂર વ્લોગ, પછી ફેમિલી વ્લોગ તો કે અપલોડ કરું જ છું, પછી એક્સપ્લોરિંગ વ્લોગ, એ બધા જ વ્લોગ આવતા રહેશે. કોમેડી વ્લોગ બી થશે તો બી આવશે. અને ભવિષ્યમાં જેની જ્યારે આવશે અહીં, અને જેની ઓળખાણ તમે પાડેલી જ છે આગળ, તો એ અત્યારે ચાઇનામાં, હોંગકોંગમાં, જ્યારે એ આવશે અહીંયા તો એને જે ત્યાંથી આવવાની બધું જ આપણે વ્લોગમાં કવર કરીશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે મળીશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.